નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારે સ્કૂલમાં એકમ કસોટીનું પેપર હતું ધોરણ 9માં ગુજરાતી અને વિજ્ઞાનનું. જુલાઈ 2024 ગુજરાતી 25 તારીખ. વિજ્ઞાનનો ઓલરેડી વિડીયો આપણે અપલોડ કરી દીધો છે સોલ્યુશન સાથેનો, એ તમે જોઈ લેજો. બીજા બધા વિષયની એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ. આજે આપણે ગુજરાતીનું જોઈશું સોલ્યુશન. એક વખત તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. 29 તારીખે તમારે ગણિતનું સામાજિક વિજ્ઞાનનું છે, તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ તમારી સાથે શેર હું કરીશ, એનામાંથી જ પૂછાશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ હમણાં કરી દો. સાંજ સમે સામર્યો, તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? નરસિંહ મહેતા આવશે. ચોરી અને પ્રાયશ્ચિતમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગાંધીજી આવશે. અને પછી સામર્યોજી બોલ્યા, એમાં આવશે પ્રેમાનંદ. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેતા રહેજો. એના પછી અહીંયા બીજો પ્રશ્ન છે, સાંજ સમે સામર્યો એ એક પદ છે. એના પછી ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા ખંડ છે. અને પછી સામર્યો બોલ્યા એ કયું છે? આખ્યાન છે. બરાબર, આ થઈ ગયા તમારા 3 જોડકા. 4 જોડકા હતા, એનામાંથી એક તમારી પરીક્ષામાં પૂછાયો હશે. સાંજ સમે સામર્યો એ ક્યાંથી લેવામાં આવ્યું છે? નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યોમાંથી. ચોરી અને પ્રાયશ્ચિત સત્યના પ્રયોગોમાંથી. અને પછી સામર્યોજી બોલ્યા સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યું છે. કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર શેનામાંથી લેવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો. અને જે છેલ્લા નંબરનું હતું સાંજ સમે સામર્યો, એમાં કૃષ્ણ ભક્તિનો મહિમા આવશે. ચોરી અને પ્રાયશ્ચિત એમાં સત્યાચરણનો મહિમા. અને ત્રીજા નંબરમાં આવશે અતૂટ મૈત્રીનો મહિમા. તમે 4 જોડકા જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી અહીંયા લખેલું છે કે નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે, તો આધ્યાત્મતાની આવશે. ગુવારોમાં શોભે હરી, એમાં હળધરનો વીરો આવશે. ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવતા. જોખમ, ખેડીનો દોષ કબૂલ કરવો, તો એમાં વિદ્યાર્થી મિત્રો અપરાધ આવશે. બરાબર, તમારે કયા પ્રશ્નો પૂછાયા હતા, કેટલા માર્ક્સ આવશે એ પણ તમે મને જણાવજો. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા શામેલ કરી, તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો સોમદ્રષ્ટિ. એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો મોતીબિંદુ. ગાંધીજીના સારું, આ ખાલી જગ્યા પદાર્થ પાઠ હતો, તો અહિંસાનો. કૃષ્ણ સુદામા 4 મહિના કે 2 મહિના રહ્યા હતા, લગભગ 2 આવશે વિદ્યાર્થી મિત્રો. એક વખત તમે જોઈ લેજો, મને પાકું નથી ખબર 2 આવશે કે 4 આવશે. અને કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા. બરાબર, ચલો. એના પછી વહાલાજીનું રૂપ કેવું આવશે? હૃદયમાં વસ્યું. અને ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું. એના પછી જે તમારા એક વાક્યના પ્રશ્ન છે એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી ડાયજેસ્ટમાં તમને બહુ ઇઝીલી મળી રહેશે. કે તારામંડળને સુભાષચંદ્ર નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળ્યું હતું. બરાબર, તો આ બધી વસ્તુ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ બધા પ્રશ્નોનો. બરાબર, આ બીજા બધા પ્રશ્નો છે. નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? ચલો. એના પછી જે તમારા 2-3 વાક્યના પ્રશ્નો પણ અહીંયા તમે જોઈ શકો છો કે ગુવારોમાં ગિરધર કેવી રીતે શોભી રહ્યા છે, તમારે કયા પ્રશ્નો પૂછાયા હતા. અને જો હવે તમારે હશે તો આનામાંથી જ પૂછાશે પ્રશ્નો. બરાબર, અહીંયા તમે સવિસ્તર પ્રશ્ન પણ જોઈ શકો છો, કોઈ પણ એક પૂછાશે, આનામાંથી પૂછાયો હશે. જે તમારું વ્યાકરણ છે એનો પણ હું તમને સ્ક્રીનશોટ અહીંયા બતાવી દઈશ. ધ્વનિ ઘટકો છૂટા પાડો. પિતાંબર, વૃંદાવન, પ્રાયશ્ચિત, પ્રતિજ્ઞા, સામર્યો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી તમને કીધું છે ટિકિટ, તો ટિકિટ આ રીતના લખાશે. કીર્તિ આ રીતના લખાશે. મુહૂર્ત વિદ્યાર્થી મિત્રો કઈ રીતના લખાશે? રિસેસ લખાશે વિદ્યાર્થી મિત્રો આ રીતના. બરાબર, મુહૂર્ત એક વખત તમે જોઈ લેજો. સાંદીપની લખાશે વિદ્યાર્થી મિત્રો આ રીતના. બરાબર, મુહૂર્ત. એના પછી અહીંયા તમને પૂછ્યું છે લિંગ, વચન, વિશેષણ, સર્વનામ, એ બધી વસ્તુ. તો ક્રિયાવાચક શબ્દ થશે તાડન. કઈ સંજ્ઞા જુદી પડે છે, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ભારા. ગુજરાતી વ્યક્તિવાચક છે, તો સમિતિ એ સમૂહવાચક કહેવાય. સમિતિમાં બહુ બધા જણા હોય એને કારણે. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યક્તિવાચક પણ આવવું જોઈએ અને ભાવવાચક પણ આવવું જોઈએ, તો સી આવશે. મિતેશ એ વ્યક્તિવાચક થઈ ગયો, હતાશા ભાવવાચક થઈ ગઈ. કઈ સંજ્ઞા જુદી પડે છે? માનવતા, ભલાઈ, અમૃત કે સંતોષ. બરાબર, ચલો.
એમાં શું આવશે? માનવતા, ભલાઈ, અમૃત આવશે આઈ થિંક વિદ્યાર્થી મિત્રો, બરાબર. બીજી બધી તો ભાવવાચક છે, તો અમૃત આવશે. અને તમે અહીંયા નિબંધ અર્થ વિસ્તાર જોઈ શકો છો. તમારે કયો અર્થ વિસ્તાર પૂછાયો હતો એ જણાવજો મને. એના સિવાય વિજ્ઞાનનો સોલ્યુશન પણ અપલોડ કરી દીધું છે, એ પણ તમે જોઈ લેજો. પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.